વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોમાં આપણે વિલ બીથી બનતા વાક્યો બનાવતા શીખીશું। તો ચાલો શરૂઆત કરીએ। તો જુઓ, અત્યારે આપણે સિમ્પલ સેન્ટેન્સ શીખી રહ્યા છીએ અને સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય? તો સિમ્પલ સેન્ટેન્સ એટલે એવા વાક્યો કે જેમાં સબ્જેક્ટ કોઈ પણ કામ કરતો ન હોય, એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું જ નહીં હોય અને આપેલું હશે તેમ છતાં પણ સબ્જેક્ટ તે કામ કરતો નહીં હોય, તો તેવા વાક્યોને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું, જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ। તો આવા વાક્યોમાં આપણને શું મળે છે? તો આવા વાક્યોમાં સબ્જેક્ટ વિશે ફક્ત વધારાની માહિતી મળે છે, જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ। અને જુઓ, આગળ આપણે એ પણ શીખી ગયા છીએ કે સિમ્પલ સેન્ટેન્સ આપણે ત્રણેય કાળ પ્રમાણે જોઈશું અને આગળના વિડીયોમાં આપણે વર્તમાન કાળની કેટેગરી 1, ભૂતકાળની કેટેગરી 1 વાળા વાક્યો શીખી ગયા છીએ। તો આજના વિડીયોમાં આપણે ભવિષ્યકાળની કેટેગરી 1 વાળા વાક્ય બનાવતા શીખીશું, એટલે કે વિલ બી વાળા વાક્ય બનાવતા શીખીશું। તો ચાલો આગળ જોઈએ। તો જુઓ, સૌથી પહેલાં તો કદાચ આપણને એમ થાય કે આપણને ખબર કેમ પડે કે આ વાક્ય આપણે વિલ બીથી બનાવી શકીએ? તો સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં ઓળખતા શીખી લઈએ, કારણ કે જો ગુજરાતીમાં ખબર પડી જાય ને તો અંગ્રેજીમાં તો એકદમ સરળ જ છે। તો ચાલો સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં શીખી લઈએ। તો જુઓ, સૌથી પહેલાં તો વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ હશે અને આ સિમ્પલ સેન્ટેન્સ જો હકાર હોય અને તે ગુજરાતી વાક્યને અંતે હશે, હશું, હશો જેવા શબ્દો આવેલા હોય તો તે વાક્યને આપણે ભવિષ્યકાળની કેટેગરી 1માં સમાવેશ કરીશું, એટલે કે તે વાક્યને આપણે વિલ બીથી બનાવીશું। કેવો વાક્ય હશે? તો જુઓ, કાલે રવિવાર હશે। અહીંયા જુઓ, હશે એવો શબ્દ આપેલો છે અને જુઓ તો કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું છે, કોઈ પણ મુખ્ય ક્રિયાપદ નથી, એટલે કે વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ। ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, કાલે હવામાન ગરમ હશે। તો અહીંયા જુઓ, અહીંયા પણ હશે શબ્દ આપેલું છે, કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી, એટલે સિમ્પલ સેન્ટેન્સ છે। તો આને આપણે શેમાં સમાવેશ કરીશું? ભવિષ્યકાળની કેટેગરી 1માં સમાવેશ કરીશું। નવો ફોન મોંઘો હશે। તો જુઓ, આ બધા વાક્યો આપણે બોલતા જ હોય, તમે પણ યાદ કરજો કે તમે કેવા વાક્ય બોલો છો, એટલે તમને પણ આઈડિયા આવશે। ત્યારબાદ જુઓ, સવારે બસ ભરેલી હશે। તો આવા પણ વાક્ય હોય અને જો નકાર વાક્ય હશે તો એકદમ ઇઝી, શું આપેલું હશે? હશે નહીં અથવા તો નહીં હોય। જ્યારે પણ આપણે બોલતા હોય ત્યારે આવી રીતના શબ્દોનો પ્રયોગ કરતા હોય, પરંતુ લખવાનું થાય ત્યારે આપણે આવી રીતે લખતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક ક્યારેક આવી રીતે પણ આપણે લખીએ જ છીએ। તો કોઈ પણ રીતે લખેલું હોય, આપણે શું જોવાનું? વાક્યનો અર્થ કેવો નીકળે છે એ જોવાનું, ભવિષ્યકાળનું છે કે નહીં એ જોવાનું, અને ત્યારબાદ જોવાનું કે નકારનો અર્થ છે કે નહીં એ જોવાનું, એટલે તમને ખબર પડી જશે। તો અહીંયા જુઓ, કાલે રવિવાર હશે નહીં, એટલે કે કાલે રવિવાર નહીં હોય। તો આવી રીતના જ આપણે વાક્ય બોલતા હોઈએ છીએ। કાલે હવામાન ગરમ નહીં હોય, એટલે કે હશે નહીં। તો આવા પણ વાક્ય આપણે બોલતા હોઈએ છીએ। જે આપણે નવો ફોન લેવાનો છે તે કદાચ મોંઘો નહીં હોય, એમ પણ બોલતા હોય, અથવા તો આપણે એમ પણ બોલતા હોય કે નવો ફોન મોંઘો હશે નહીં। તો આવી રીતના વાક્યો બનેલા હશે। તો આ જેટલા પણ વાક્યો આપેલા છે, આવા જ અર્થવાળા જે વાક્ય હશે તે બધા જ વાક્યોને આપણે શેમાં સમાવેશ કરીશું? ભવિષ્યકાળની કેટેગરી 1 વાળા વાક્યોમાં સમાવેશ કરીશું। તો હવે તમને ખબર પડી ગઈ હશે કે કેવા વાક્યોનો ભવિષ્યકાળની કેટેગરી 1માં સમાવેશ થાય છે। તો હવે આપણે આગળ જોઈએ। તો જુઓ, ભવિષ્યકાળની કેટેગરીમાં આપણે શેનેથી વાક્ય બનાવીશું? તો જુઓ, કેટેગરી 1 વાળા વાક્ય ટુ બી ક્રિયાપદથી બનશે, જે મેં તમને શીખવાડી દીધું હતું। કેટેગરી 2 વાળા હેવ ક્રિયાપદથી બનશે। તો ભવિષ્યકાળમાં ટુ બીનું રૂપ શું હતું? વિલ બી હતું। અને જો કદાચ તમને હજી ન આવડતું હોય તો આગળ આપણે આ શીખવાડી દીધું છે, સૌથી પહેલાં તમે તે વિડીયો જોઈ લો। તો જુઓ, વિલ બી કેવી રીતે આવે? તો ખાસ જોજો, વિલ ભવિષ્યકાળ દર્શાવતો શબ્દ છે અને વિલનો નિયમ એવો છે કે વિલ સાથે જે પણ ક્રિયાપદ આવે તે હંમેશા કેવી રીતે આવશે? મૂળ રૂપે। તો ટુ બી ક્રિયાપદનું મૂળ રૂપ શું થાય? બી થાય। તો એટલા માટે ભવિષ્યકાળનું શું રૂપ થશે? વિલ બી। તો આ ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ શું થાય? વિલ બી। તો આપણે વિલ બીથી વાક્ય બનાવશું અને કોઈ પણ વાક્ય આપેલું હોય તેમાં કોઈ પણ સબ્જેક્ટ હોય, બધા જ પ્રકારના કર્તા સાથે આપણે શું મૂકીશું? વિલ બી। તો આ તમારે યાદ નહીં રાખવાનું। અને જો નકાર વાક્ય હશે તો શું મૂકીશું? વિલ નોટ બી। પરંતુ ખાસ જોજો, વિલ નોટ બી, નોટ વચ્ચે આવશે, વિલ અને બીની વચ્ચે। તો જ્યારે પણ બે શબ્દોનું ક્રિયાપદ આપેલું હોય ત્યારે હંમેશા બે શબ્દની વચ્ચે આપણે નકાર બનાવવા માટે નોટ મૂકવાનું, એ આપણે આગળ વાક્યમાં શીખીશું। અને ત્યારબાદ આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈ લઈએ, એકદમ ઇઝી જ છે, પરંતુ તેમ છતાં એક વખત આપણે નજર નાખી લઈએ એટલે તમને યાદ રહી જાય। તો મેં તમને શીખવાડ્યું હતું કે કોઈ પણ વાક્યને બનાવવું હોય તો શું યાદ રાખવાનું? SVO, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટિવ પાર્ટ, એટલે તમારી માટે કોઈ પણ વાક્ય બનાવવું ઇઝી થઈ જશે। અને તેમ છતાં પણ અહીંયા જુઓ, સૌથી પહેલાં આપણે કેવું વાક્ય બનાવીશું? અફર્મેટિવ। તો એમાં શું હશે? SVO, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટિવ પાર્ટ।
સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટિવ પાર્ટ, પરંતુ અહીંયા વર્બ તરીકે શું આવશે? વિલ બી. ખાસ યાદ રાખજો, વિલ અને બી. તો અહીંયા જુઓ આ એક શબ્દ અને આ બીજો શબ્દ, એમ બે શબ્દનું ક્રિયાપદ બનેલું છે. તો ખાસ યાદ રાખજો, જ્યારે પણ નકાર બનાવવાનું હોય ને એટલે ક્યાં નોટ મૂકવાનું? વિલ અને બીની વચ્ચે. તો અહીંયા જુઓ નોટને ક્યાં મૂકેલું છે? વિલ અને બીની વચ્ચે. આ કેવું વાક્ય છે? નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે. તો આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યની રચના WH હોય તો WH મૂકીશું. અને ખાસ જોજો, આ જુઓ કેટલા વર્ડ્સનું ક્રિયાપદ છે? 2, 1 અને 2. તો હંમેશા જ્યારે પણ એક કરતાં વધારે શબ્દનું ક્રિયાપદ હોય ને એટલે જે પહેલો શબ્દ હોય ને એને આપણે પ્રશ્ન પૂછવા માટે આગળ લઈ જવાનો. તો અહીંયા જુઓ સૌથી પહેલાં શું આવશે? વિલ. ત્યારબાદ શું આવશે? સબ્જેક્ટ. અને ત્યારબાદ આપણે બી મૂકીશું. તો આ એક ખાસ યાદ રાખજો. અને પછી જુઓ નકારે હોય અને પ્રશ્નાર્થી હોય તો કેવી રીતે આવશે? તો વિલનું તો વિલ આવશે જ, પરંતુ સબ્જેક્ટ આવશે. ત્યારબાદ જુઓ સબ્જેક્ટ પછી શું આવશે? નોટ. અને પછી બી આપણે મૂકીશું, કેમ કે નકાર વાક્યમાં પણ એવી રીતે જ હતું ને. તો એટલું યાદ રાખવાનું કે 2 શબ્દનું ક્રિયાપદ બનેલું છે, તો 2માંથી જે પહેલો શબ્દ હોય એને આપણે ત્યાં લઈ જઈશું આગળ પ્રશ્નાર્થ વાક્યમાં ખાસ. અને ત્યારબાદ સ્પેશિયલ કેસવાળા પ્રશ્નાર્થ વાક્ય હશે તો એમાં શું હશે? જે સબ્જેક્ટ આપેલું હશે એના વિશે પ્રશ્ન પૂછેલો હશે તો એકદમ ઇઝી જ છે, એને આપણે વિધાન વાક્યની જેમ બનાવીશું. SVO. હું તમને વાક્ય બનાવતા શીખવાડું, ત્યારબાદ તમને બધા જ પ્રકારના વાક્યો બનાવતા આવડશે. તો હવે આપણે થોડુંક આગળ જોઈ લઈએ. તો હવે આપણે વાક્ય બનાવતા શીખીશું અને પહેલું વાક્ય છે તો આપણે બધા સ્ટેપ ફોલો કરીશું. ત્યારબાદ આપણે ફટાફટ વાક્યને બનાવીશું. આગળના વિડીયોમાં વાક્યમાં કયા સ્ટેપ ફોલો કરવા મેં તમને શીખવાડી દીધું છે, તેમ છતાં પણ આપણે એક વખત યાદ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે શું નક્કી કરવાનું કે કેવું વાક્ય છે? સિમ્પલ સેન્ટેન્સ છે, ટેન્સ સેન્ટેન્સ છે, મોડલ સેન્ટેન્સ છે કે બીજું કોઈ? તો જુઓ વાક્ય વાંચો એટલે તમને ખબર પડી જશે. રૂમ 10 મિનિટમાં તૈયાર હશે. તો જુઓ વાક્યમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી. તો કેવું વાક્ય છે? સિમ્પલ સેન્ટેન્સ છે. તો સૌથી પહેલું સ્ટેપ આપણું સિમ્પલ સેન્ટેન્સ ખબર પડી ગઈ. ત્યારબાદ શું નક્કી કરવાનું? કાર્ડ નક્કી કરવાનું. તો જુઓ કાર્ડ નક્કી કરવા માટે હંમેશા અહીંયા જોવાનું હશે. તો હશે શબ્દ શું દર્શાવે છે? ભવિષ્ય કાળ. તો આપણને ખબર પડી ગઈ કે આ વાક્ય કયા કાળનું છે? ભવિષ્ય કાળનું છે. તો આપણને કાળ વિશે ખબર પડી ગઈ. હવે શું નક્કી કરશું? કેટેગરી નક્કી કરશું. તો જુઓ રૂમ 10 મિનિટમાં તૈયાર હશે. તો અહીંયા જુઓ હશે શબ્દ આપેલો છે અને ફક્ત આ જે સબ્જેક્ટ રૂમ છે એના વિશે માહિતી મળે છે, પરંતુ આ રૂમની માલિકીની હોવાની કંઈ વાત થતી નથી. જો માલિકીની વાત થતી હોત તો પાછું કેટેગરી 2 વાળું વાક્ય થઈ જાત. પરંતુ આ વાક્યમાં શેની માહિતી મળે છે? રૂમ ક્યારે તૈયાર થઈ જશે, એટલે કે રૂમ વિશે વધારાની માહિતી મળે છે. તો આપણે આ વાક્યની કેટેગરી 1 વાળું વાક્ય કહીશું. અને ત્યારબાદ છેલ્લું સ્ટેપ હતું કે વાક્ય વિધાન વાક્ય છે, હકાર છે, પ્રશ્નાર્થ છે, કેવું છે એ નક્કી કરવાનું. તો જુઓ એ નક્કી કરવા માટે તમારે અહીંયા જોવાનું. તો આ ફૂલ સ્ટોપ ઉપરથી તમને ખબર પડશે કે આ વિધાન વાક્ય છે. ત્યારબાદ વાક્યને વાંચવાનું. તો જુઓ આ વાક્યમાં કોઈ પણ નકારનો ભાવ રહેલો નથી, એટલે કે કેવું વાક્ય છે? હકાર. અંગ્રેજીમાં શું કહેવાય? અફર્મેટિવ કહેવાય. તો આ વાક્યને આપણે કેવી રીતે બનાવીશું? અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે. તો અફર્મેટિવનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું છે? એકદમ ઇઝી છે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. તો આપણે આ વાક્યને એવી રીતે બનાવીશું. તો ચાલો હવે આપણે વાક્યને બનાવીએ. તો હવે આપણે આ વાક્યને અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? સબ્જેક્ટ. તો વાક્યમાં સબ્જેક્ટ શું છે? જુઓ તો સબ્જેક્ટ કેવી રીતે શોધવાનો એ મેં તમને ઓલરેડી શીખવાડી દીધું છે. તો જેના વિશે માહિતી મળતી હોય એને આપણે શું કહીશું? સબ્જેક્ટ. કોણ છે જેના વિશે માહિતી મળે છે? તો જુઓ રૂમ વિશે. તો આપણો સબ્જેક્ટ શું થશે? રૂમ. તો અહીંયા હું શું મૂકીશ? ધ રૂમ, કેમ કે જે નિશ્ચિત રૂમ છે એની જ વાત થાય છે, એટલા માટે મેં અહીંયા આર્ટિકલ ધ મૂક્યો. ધ રૂમ. તો સબ્જેક્ટ મૂકી દીધો. ત્યારબાદ શું કરવાનું? ક્રિયાપદ શું આવશે? વિલ બી. ખાસ યાદ રાખજો, વિલ ને બી બંને સાથે મૂકવાનું. શું આવશે? વિલ બી આવશે, કેમ કે કોઈ પણ સબ્જેક્ટ હોય ભવિષ્યકાળમાં એક જ ક્રિયાપદ છે તો એની સાથે આપણે વિલ બી મૂકીશું. ત્યારબાદ શું મૂકીશું? ઓબ્જેક્ટિવ પાર્ટ. તો ઓબ્જેક્ટિવ પાર્ટમાં શું વધ્યું? તો જુઓ 10 મિનિટમાં તૈયાર હશે. તો જુઓ 1, 2 અને 3 શબ્દ છે. તો શું કરવાનું? પાછળથી શરૂઆત કરવાનું. જુઓ તૈયાર. તૈયાર એટલે શું થાય? રેડી થાય. ત્યારબાદ મા માટે આપણે ઇન મૂકીશું અને ત્યારબાદ 10 મિનિટ્સ એટલે કે 10 મિનિટ આપણે સાથે મૂકીશું. તો જુઓ ધ રૂમ વિલ બી રેડી. તો અહીંયા આપણે શું મૂકીશું? રેડી ઇન 10 મિનિટ્સ. તો અહીંયા જુઓ આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ધ રૂમ વિલ બી રેડી ઇન 10 મિનિટ્સ એટલે કે 10 મિનિટમાં રૂમ તૈયાર હશે. તો આવી રીતે જ વાક્ય બને, એકદમ ઇઝી જ છે. તો જુઓ આ નાના નાના વાક્ય હશે ને એ તો પાછળથી બની જશે, પરંતુ ક્યારેક મોટું વાક્ય આપેલું હશે તો એ પાછળથી નહીં બને. તો એ વાક્યને કેવી રીતે બનાવવાનું એના માટે હું તમને એક ફોર્મ્યુલા આપીશ, એ તમારે પાકો કરી લેવાનો, એટલે તમે કોઈ પણ વાક્યને સરળતાથી બનાવી શકશો. હવે જુઓ આ જ વાક્યને આપણે નેગેટિવ બનાવીએ. તો નેગેટિવ બનાવવા માટે શું કરવાનું? વિલ અને બીની વચ્ચે નોટ મૂકવાનું. તો અહીંયા જુઓ શું આપેલું છે? વિલ બી. તો અહીંયા હું એ નોટ મૂકી દઉં આ બંનેની વચ્ચે. તો
તો આપણું કેવું વાક્ય થઈ જશે? નકાર વાક્ય થઈ જશે. ધ રૂમ વિલ નોટ બી રેડી ઇન 10 મિનિટ્સ. 10 મિનિટમાં રૂમ તૈયાર હશે નહીં, અથવા તો નહીં હોય. કોઈ પણ રીતે બોલો. આપણે કેવી રીતે બોલતા હોય? 10 મિનિટમાં રૂમ તૈયાર નહીં હોય. તો એમ પણ આપણને ખબર પડી જશે કયો કાળ છે. તો હવે આપણે આ જ વાક્યને પ્રશ્નાર્થ બનાવીશું. અને તમને ખબર જ છે કે પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના છે. એક હેલ્પિંગ વર્બથી બનતા પ્રશ્નાર્થ વાક્ય, અને બીજો પ્રકાર WH વાળા શબ્દોથી બનતા પ્રશ્નાર્થ વાક્ય. તો ક્યારે હેલ્પિંગ વર્બથી બને? તો જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્યનો જવાબ હા કે નામાં આપી શકીએ એ વખતે આપણે હેલ્પિંગ વર્બથી શરૂ કરીશું, અને હા કે નામાં જવાબ નહીં આપી શકીએ એ વખતે આપણે શેનાથી શરૂઆત કરીશું? WH વાળા શબ્દોથી. તો સૌથી પહેલાં આને આપણે હા કે નામાં જવાબ આપી શકાય એવો પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો કેવી રીતે બનશે? તો અહીંયા તમે શું મૂકી દો? શું રૂમ 10 મિનિટમાં તૈયાર હશે? તો આપણો પ્રશ્નાર્થ વાક્ય બની ગયો. તો હવે આપણે આ વાક્યને બનાવીશું. તો જુઓ, હા કે નામાં તમે જવાબ આપી શકો છો કે નહીં? આપી શકો છો, બરાબર. હા, તૈયાર હશે. અથવા તો શું કહેશો? ના, તૈયાર નહીં હોય. તો કેવી રીતે બનાવવાનો? વિલથી. શા માટે? કારણ કે અહીંયા વર્બ શું આપેલું છે? હેલ્પિંગ વર્બ વિલ. એટલા માટે. તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું? તો સૌથી પહેલાં તો આપણે WH વાળો શબ્દ મૂકીશું, પરંતુ આ વાક્યમાં કોઈ પણ WH વાળો શબ્દ આવશે જ નહીં. તો શું કરવાનું? હેલ્પિંગ વર્બ. ખાસ જોજો, અહીંયા હેલ્પિંગ વર્બ શું હતું? વિલ બી. તો અહીંયા જો આ હેલ્પિંગ વર્બ બે શબ્દોનું બનેલું છે, વિલ અને બી. તો પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્ન પૂછવા માટે આપણે કયા શબ્દને લઈ જઈશું? પ્રથમ શબ્દ જે લખેલો હશે એ હેલ્પિંગ વર્બને આપણે આગળ લઈ જઈશું. તો શેને લઈ જઈશું? વિલને. તો સૌથી પહેલાં આપણે અહીંયા શું મૂકીશું? વિલ. અને ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકીશું. તો સબ્જેક્ટ શું હતું? રૂમ. તો અહીંયા શું મૂકીશ? ધ રૂમ. ત્યારબાદ આપણે શું કરીશું? બી. તો આ એક ખાસ યાદ રાખજો, સબ્જેક્ટ પછી શું મૂકીશું આપણે? બી. કેમ કે હેલ્પિંગ વર્બ કેટલા શબ્દનું હતું? બે શબ્દનું. તો પ્રથમ શબ્દ હતો એને પ્રશ્ન પૂછવા માટે આપણે આગળ લઈ ગયા, તો અહીંયા વિલ મૂક્યું, ત્યારબાદ ધ રૂમ, પછી બી, ત્યારબાદ બાકીનું એમ નામ ઓબ્જેક્ટિવ પાર્ટ. તો ઓબ્જેક્ટિવ પાર્ટમાં શું હતું? રેડી ઇન 10 મિનિટ્સ. તો અહીંયા જો આપણું વાક્ય બની ગયું, વિલ ધ રૂમ બી રેડી ઇન 10 મિનિટ્સ. શું રૂમ 10 મિનિટમાં તૈયાર હશે? તમે કહેશો હા અથવા તો ના. અને ત્યારબાદ આપણે આ જ વાક્યને હું એમ કહું કે રૂમ ક્યારે તૈયાર હશે? ક્યારે એટલે વેન થાય. તો આપણે શું મૂકીશું? વેન. એટલે કે સમય દર્શાવવા માટે આપણે વેન મૂકીશું. વેન વિલ ધ રૂમ બી રેડી. અને ત્યારબાદ જો આ જ પ્રશ્નાર્થ વાક્યને હું એમ બનાવું કે રૂમ ક્યારે તૈયાર હશે? તો હવે જુઓ, હા કે નામાં જવાબ આપી શકશો? નહીં આપી શકો. તમારે શું બતાવવું પડશે? સમય. તો જુઓ, હા કે નામાં જવાબ નહીં આપી શકીએ એટલે શેનાથી શરૂઆત કરીશું? WH વાળા શબ્દથી. ક્યારે? ક્યારે માટે આપણે વેન મૂકીશું, ત્યારબાદ આપણે વિલ મૂકીશું, ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકીશું, અને ત્યારબાદ આપણે બી મૂકીશું. તો આવી રીતે વાક્ય બનશે જ્યારે પણ WH વાળો શબ્દ હશે ત્યારે. તો આવી રીતે પણ વાક્ય બને. તો તમારે શું કરવાનું? તો આ એક જ વાક્ય આપેલું છે, તેના 4 પ્રકારના વાક્ય બનાવવાના શરૂઆતમાં. કારણ કે તમે શરૂઆતમાં આવી રીતે પ્રેક્ટિસ કરશો ને તો તમારી માટે વાક્યો બનાવવા એકદમ ઇઝી થઈ જશે. એટલા માટે શરૂઆતમાં તમે આવી રીતે પ્રેક્ટિસ કરશો, અને ત્યારબાદ એક એવો સમય આવશે કે તમે જોઈને જ વાક્ય બનાવી શકશો. ત્યારબાદ તમારે બોલવાનું ચાલુ કરવાનું. તો ક્યાં બોલવું એ પણ હું તમને જણાવીશ આગળ. તો હવે આપણે આગળ જોઈએ. તો હવે જુઓ, હવે આપણે આગળના વાક્ય બનાવીશું. અને જુઓ, આ વાક્યમાં આપણે સ્ટેપ ફોલો નહીં કરીએ કારણ કે હવે તમને યાદ રહી ગયા હશે. તો જુઓ, આ બધા જ વાક્ય ભવિષ્યકાળની કેટેગરી 1 વાળા વાક્ય છે અને સિમ્પલ સેન્ટેન્સ છે. તો સૌથી પહેલાં આપણે આ વાક્યને બનાવીએ. ચિંતા ન કરો, તમારું બેગ અહીં સુરક્ષિત હશે. તો અહીંયા જુઓ, ચિંતા ન કરો, આ એક આટલું વાક્ય છે. આને કેવું કહેવાય? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. આગળ હું તમને શીખવાડીશ. તો આ કેવી રીતે બનશે? તો ડોન્ટ વરી. તો જુઓ, આટલું વાક્ય આપણું બની ગયું. આવું તમને આગળ શીખવાડીશ. ડોન્ટ વરી, તમારું બેગ અહીં સુરક્ષિત હશે. હવે જુઓ, આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? કોણ છે જે સુરક્ષિત હશે? બેગ. ફક્ત બેગ નહીં, તમારું બેગ. કારણ કે બેગ વિશે તમારું એ શબ્દ વધારાની માહિતી આપે છે. તો અહીંયા આપણો સબ્જેક્ટ કોણ છે? યોર બેગ. તો જુઓ, આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ડોન્ટ વરી, યોર બેગ વિલ બી સેફ હિયર. તો આવી રીતના જ વાક્ય બનશે. એકદમ ઇઝી જ છે. સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકવાનું, ક્રિયાપદ મૂકવાનું, ઓબ્જેક્ટિવ પાર્ટમાં જે આવતું હોય એ મૂકવાનું. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જુઓ, તેઓ બહાર નહીં હોય. આપણે બોલતા હોય તો આવી રીતે જ, પરંતુ લખાઈશું તેઓ બહાર હશે નહીં. તો જુઓ, નકારનો ભાવ આવેલો છે. શબ્દ શું આપેલા છે એનાથી આપણને કંઈ ફેર ન પડે. આપણે શું જોવાનું? વાક્યનો અર્થ કેવો નીકળે છે. તો અહીંયા જુઓ, નકારનો અર્થ આપેલો છે અને હશે નહીં એટલે કે ભવિષ્યની વાત થાય, એટલે કે ભવિષ્યકાળની કેટેગરી 1 વાળું નકાર વાક્ય છે. તો આપણે વિલ નોટ બી થી બનાવીશું. સબ્જેક્ટ કોણ છે? તેઓ. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? તે મૂકીશું. ત્યારબાદ આપણે શું મૂકીશું? વિલ નોટ બી. કારણ કે નકાર વાક્યમાં શું આવે? વિલ નોટ બી. ખાસ જોજો, નોટ ક્યાં મૂકવાનું? વિલ અને બીની વચ્ચે. અને ત્યારબાદ શું બાકી રહ્યું? બહાર. બહાર એટલે શું થાય? આઉટસાઇડ. જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તે વિલ નોટ બી આઉટસાઇડ. અને વિલ અને નોટનું કોન્ટ્રાક્શન થાય વોન્ટ.
દે વોન્ટ બી આઉટસાઇડ, એવી રીતે પણ વાક્ય બને. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, સ્ટેશન સ્વચ્છ નહીં હોય. તો જુઓ નહીં હોય, ભવિષ્યમાં નહીં હોય, તમને ખબર જ પડી જશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા શું મૂકીશું? સબ્જેક્ટ. સબ્જેક્ટ શું છે? ધ સ્ટેશન. તો આપણે સૌથી પહેલાં સબ્જેક્ટ ધ સ્ટેશન મૂકીશું. ત્યારબાદ નકાર બનાવવા માટે વિલ નોટ બી મૂકીશું, અને સ્વચ્છ એના માટે આપણે ક્લીન મૂકીશું. તો જુઓ આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ધ સ્ટેશન વિલ નોટ બી ક્લીન. સ્ટેશન સ્વચ્છ નહીં હોય, આવી રીતે વાક્ય બનશે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, શું સ્ટેશન સ્વચ્છ હશે? એટલે કે ભવિષ્યમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તમે જુઓ આ કે નામાં જવાબ આપી શકાય કે ન આપી શકાય? આપી શકાય, બરાબર. હા હશે અથવા તો ના નહીં હોય. તો આ વાક્યને આપણે કેવી રીતે બનાવીશું? હેલ્પિંગ વર્બથી. ખાસ જોજો, શું જોઈને નહીં મૂકી દેતા, કારણ કે હા કે નામાં જવાબ આપી શકાય છે. તો આપણે શું કરવાનું? વાક્ય બનાવવા માટે પ્રશ્નાર્થ વાક્ય છે, હા કે નામાં જવાબ આપી શકાય છે. તો સૌથી પહેલાં આપણે WH નહીં મૂકી, શું મૂકીશું? વિલ. કારણ કે બે શબ્દનું અહીંયા જુઓ ક્રિયાપદ આપેલું છે, એટલે પ્રથમ શબ્દને આપણે આગળ મૂકીશું પ્રશ્નાર્થ વાક્યમાં. તો સૌથી પહેલાં તો આપણે વિલ મૂકીશું. ત્યારબાદ આપણું સબ્જેક્ટ શું છે? સ્ટેશન. તો પાછું આપણે ધ સ્ટેશન મૂકીશું, કેમ કે જે નિશ્ચિત સ્ટેશન છે એની જ વાત થાય છે, એટલા માટે આપણે આર્ટિકલ ધ મૂકીશું. જુઓ, વિલ ધ સ્ટેશન, અને ત્યારબાદ આપણે શું મૂકીશું? બી. અને ત્યારબાદ ઓબ્જેક્ટિવ પાર્ટમાં શું આપેલું છે? ક્લીન. તો જો આપણું વાક્ય બને રેડી થઈ ગયું. વિલ ધ સ્ટેશન બી ક્લીન? શું સ્ટેશન સ્વચ્છ હશે? તો આવી રીતના વાક્ય બનશે. એકદમ ઇઝી જ છે. જેમ પ્રેક્ટિસ કરશો એમ તમે પણ ફટાફટ બનાવી શકશો. તો હજી આપણે આગળ થોડાક વાક્ય જોઈ લઈએ. તો હવે આપણે આગળ થોડાક વાક્ય બનાવીશું. તો અહીંયા જુઓ, ઘરે કોણ હશે? અને અહીંયા જુઓ પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે અને કોણ આપેલું છે, એટલે અંગ્રેજીમાં શું થશે? વુ. તો વુથી બનતું વાક્ય હંમેશા કેવી રીતે બનશે? સ્પેશિયલ કેસ પ્રમાણે. કારણ કે જે સબ્જેક્ટ હોય ને એના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય છે, એટલા માટે. કેવી રીતે? તો જુઓ, ઘરે રમેશભાઈ હશે એમ કહું એટલે સબ્જેક્ટ કોણ થાય? કોણ છે જે ઘરે હશે? રમેશભાઈ. તો રમેશભાઈની જગ્યાએ જ આપણે શું પ્રશ્ન પૂછ્યો? કોણ હશે? કારણ કે આપણને ખબર નથી કોણ છે, એટલે કે જે સબ્જેક્ટ છે ને એના વિશે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો હંમેશા કેવી રીતે બનશે? આવી રીતે બનશે. ખાસ યાદ રાખજો, સ્પેશિયલ કેસ પ્રમાણે બનશે. તો સૌથી પહેલાં હું શું મૂકીશ? WH વાળો શબ્દ, એટલે વુ મૂકીશ. ત્યારબાદ આ ભવિષ્યકાળનું વાક્ય છે એટલે શું આવશે? વિલ આવશે. વુ વિલ બી. અને જુઓ, વુ આપેલો હોય એટલે આપણે હંમેશા એને ફર્સ્ટ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ ગણીને એ પ્રમાણે એની સાથે ક્રિયાપદ મૂકવાનું. અહીંયા તો વિલ બી જ આવશે, પરંતુ વર્તમાન કાળ અથવા તો ભૂતકાળ હોય તો તમે કન્ફ્યુઝ થાવ, પરંતુ તમારે કન્ફ્યુઝ નહીં થવાનું. હંમેશા શું ગણવાનું? ફર્સ્ટ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ. વુ વિલ બી એટ હોમ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વુ વિલ બી એટ હોમ. ઘરે કોણ હશે? જો નકાર હોય તો કેવી રીતે બને? વુ વિલ નોટ બી એટ હોમ. ઘરે કોણ નહીં હોય? એકદમ ઇઝી જ છે. પછી જુઓ, તે શા માટે ઘરે હશે? તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? તે. શા માટે? તો જો હા કે નામાં જવાબ આપી શકશો? નહીં આપી શકો. શા માટે આપણે શું મૂકીશું? વાય. તો સૌથી પહેલાં આપણે અહીંયા શું મૂકીશું? વાય. કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે. તો આપણે આવી રીતે બનાવીશું. તો સૌથી પહેલાં WH વાળો શબ્દ મૂકી દીધો એટલે શા માટે. ત્યારબાદ આપણે શું મૂકીશું? વિલ. કારણ કે બે શબ્દમાંથી પહેલા શબ્દને આપણે પ્રશ્ન પૂછવા માટે આગળ મૂકવાનો. કોની આગળ? સબ્જેક્ટની આગળ. તે શા માટે ઘરે હશે? વાય વિલ. ત્યારબાદ સબ્જેક્ટ કોણ છે? તે. એટલા માટે આપણે અહીંયા હી મૂકીશું. ત્યારબાદ શું આવશે? બી. તો અહીંયા આપણે બી મૂકીશું. અને ત્યારબાદ શું રહ્યું? ઘરે, એટલે કે એટ હોમ. તો જુઓ આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વાય વિલ બી એટ હોમ? તે શા માટે ઘરે હશે? એકદમ ઇઝી જ છે. આવી રીતના પ્રેક્ટિસ કરશો એટલે તમારા માટે પણ ઇઝી થઈ જશે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તે કોની સાથે ઘરે હશે? તો અહીંયા જુઓ, કોની સાથે, અને સબ્જેક્ટ કોણ છે? તે. એટલે સૌથી પહેલાં આપણે વિથ હુમ મૂકીશું. કોની સાથે માટે? વિથ હુમ, એટલે કે કોની સાથે? વિલ. ત્યારબાદ શું મૂકવાનું? વિલ. અને સબ્જેક્ટ કોણ છે? તે. એટલે આપણે હી મૂકીશું. બી એટ હોમ. તે કોની સાથે ઘરે હશે? વિથ હુમ વિલ હી બી એટ હોમ. કોની સાથે તે ઘરે હશે? એટલે કે વિથ હુમ વિલ હી બી એટ હોમ. આવી રીતના આપણે વાક્ય બનાવીશું. ત્યારબાદ જુઓ, શું તે ઘરે નહીં હોય? હા કે નામાં જવાબ આપી શકાય છે. તો કેવી રીતના બનાવીશું? તો આવી રીતના આપણે નકારની જેમ બનાવીશું. તો સૌથી પહેલાં આપણે વિલ મૂકીશું. અને અહીંયા જુઓ, આપણે વિલ શા માટે મૂક્યું? હા કે નામાં જવાબ આપી શકાય છે એટલા માટે. ખાસ યાદ રાખજો. ત્યારબાદ સબ્જેક્ટ કોણ છે? તે. એટલે કે આપણે હી મૂકીશું. વિલ હી. ત્યારબાદ શું આવશે? નોટ. કારણ કે નકાર વાક્ય છે એટલા માટે. તો આપણે નોટ મૂકીશું. અને ત્યારબાદ શું મૂકીશું? તો બી આવશે. ખાસ અહીંયા જોજો, વિલ હી નોટ બી એટ હોમ. જુઓ, આવી રીતના વાક્ય બનશે. વિલ હી નોટ બી એટ હોમ. શું તે ઘરે નહીં હોય? તો આવી રીતના પણ વાક્ય બને. એકદમ ઇઝી જ છે. તો જુઓ, અત્યાર લગી તો એકદમ ઇઝી જ હતું. તો જે હવે આગળ આવશે ને કદાચ તમને કન્ફ્યુઝન કરશે, તો ખાસ જોજો.
તો હવે આપણે આગળ જોઈશું. તો હવે જુઓ અહીંયા મેં 4 વાક્ય આપેલા છે. બધા જ વાક્યમાં હશે 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 અને હશે આપેલું છે, બરાબર. તેમ છતાં પણ બધા જ વાક્યમાં ક્રિયાપદ અલગ અલગ આવશે. આ હું તમને આગળ શીખવાડીશ મોડલ વર્કમાં. અત્યારે ફક્ત તમને કન્ફ્યુઝન ન રહે ને એટલા માટે હું તમને આઈડિયા આપી દઉં કે આવી રીતના વાક્ય હોય તો આની જગ્યાએ આ પણ મૂકેલું હોય. કેવી રીતે? તો ચાલો જોઈએ. જો તે ઘરે હશે, એકદમ ઈઝી છે, તમને આવડી જ જશે. હી વિલ બી એટ હોમ. તો આ વાક્ય તો આપણે આગળ શીખી જ ગયા છીએ, પરંતુ આ વાક્ય જુઓ, તે અત્યારે ઘરે હશે. આ જુઓ, તમને એમ થશે કે હશે શબ્દ આપેલો છે એટલે ભવિષ્યકાળનું વાક્ય છે, બરાબર. ભવિષ્યકાળ જેવો અર્થ નીકળે છે કારણ કે એવો શબ્દ આપેલો છે, પરંતુ અહીંયા તો જુઓ અત્યારે, હાલમાં, વર્તમાન સમયમાં ઘરે હશે. તો એવા વાક્યમાં શું કરવાનું? તો એવા વાક્યમાં આપણે વુડનો ઉપયોગ કરવાનો. ઘણી વખત તમે વિલ જોઈશો તો વિલ પણ ખોટું નથી, પરંતુ જે આપણે ગ્રામરની રીતે વાક્ય બનાવવાનું છે એ પ્રમાણે હંમેશા શું આવશે? વુડ આવશે. કારણ કે વિલનું વર્તમાન કાળનું અને ભૂતકાળનું રૂપ કયું થાય? વુડ થાય. એટલા માટે તો અત્યારે શબ્દ આપેલો છે એટલા માટે આપણે શું મૂકીશું? વુડ બી. આ વિલની જગ્યાએ ફક્ત વુડ બી, બાકી બધું સેમ જ રહેશે. તો કેવી રીતે વાક્ય બનશે? આવી રીતે ખાસ યાદ રાખજો. શું આવશે? હી વુડ બી એટ હોમ. તે અત્યારે ઘરે હશે. કારણ કે તમને ખબર છે કે આ સમયે આટલા વાગ્યે તે હંમેશા ઘરે જ હોય છે, એટલા માટે આપણે વુડ બીનો ઉપયોગ કરીશું. પહેલી નજરમાં તમને એમ થશે કે ભવિષ્યકાળ જેવું જ વાક્ય છે, બરાબર, પરંતુ અહીંયા જે શબ્દ આપેલો છે ને તે વર્તમાન કાળ દર્શાવે છે, એટલા માટે આપણે અહીંયા વુડ બી મૂકીશું. તમે વિલ બી મૂકો તો ખોટું ન પડે, કારણ કે ઘણા બધા લોકો આવી રીતના પણ બોલતા હોય છે, નેટિવ સ્પીકર પણ બોલતા હોય છે, પરંતુ જે પ્રોપર ગ્રામર મુજબ જે વાક્ય બને એ કેવી રીતનું બનશે? આવી રીતના. કારણ કે વિલનું વર્તમાન કાળનું રૂપ અને ભૂતકાળનું રૂપ શું થાય? વુડ થાય. એટલા માટે તો વુડનો ઉપયોગ છે. તો જ્યારે પણ હું તમને વુડ વિશે ભણાવીશ ત્યારે ફરી પાછો આવું તમને શીખવાડીશ. અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, અત્યારે તે કદાચ ઘરે હશે. હવે તમને ખબર જ નહીં, તમે શું કરો? આઈડિયા લગાવો, પોસિબિલિટી દર્શાવે, બરાબર. અહીંયા જુઓ, પહેલી નજરમાં શબ્દ કેવો આપેલો છે? હશે. તેમ છતાં વિલ બી નહીં આવે, વુડ બી પણ નહીં આવે. શા માટે? કારણ કે જુઓ, કદાચ પોસિબિલિટી દર્શાવે છે એટલા માટે. તો એ વખતે આપણે શું કરીશું? તો એ વખતે આપણે મે અથવા તો માઇટનો ઉપયોગ કરીશું. તો જુઓ, પોસિબિલિટી, આ કદાચ શબ્દ શું દર્શાવે છે? પોસિબિલિટી. હી મે બી એટ હોમ, હી માઇટ બી એટ હોમ. હવે આ મે અને માઇટમાં શું ડિફરન્સ છે એવું તમને મોડલ વર્બમાં શીખવાડીશ. અત્યારે તમે ફક્ત શીખી લો કે આપણે કદાચ કેવું હોય તો એ વખતે આપણે શું કરીશું? મે કે માઇટનો ઉપયોગ કરીશું. ભલે અહીંયા હશે શબ્દ આપેલું હોય, ભવિષ્યકાળ જેવો શબ્દ આપેલો હોય, તેમ છતાં પણ શું આવશે? મે કે માઇટ આવશે. કારણ કે આ કદાચ શબ્દ શું? પોસિબિલિટી દર્શાવે છે, શક્યતા, કદાચ હોય તે અને કદાચ ન પણ હોય, એટલા માટે. અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તે જરૂર ઘરે હશે. તે ઘરે જ હશે. એટલે કે આપણે આવું વાક્ય પણ બોલતા હોય ને, કારણ કે ઘણી વખત આપણે એવું બોલતા જ હોય છીએ કે અત્યારે તો એ જરૂર ઘરે જ હશે. કારણ કે આપણને આઈડિયા હોય કે આટલા દિવસથી ઘરે રહેતો હોય તો આ સમયે તે જરૂર ઘરે જ હશે. તો આપણે આ પાક્કું કરવા માટે કહેતા હોય, એટલે કે સ્ટ્રોંગ પોસિબિલિટી દર્શાવતા હોય. તો આપણે આવું ક્યારે બોલતા હોય? તો આપણે સ્ટ્રોંગ પોસિબિલિટી એટલે કે પૂર્ણ શક્યતા દર્શાવતા હોય કે તે ઘરે જ હશે. તો એ વખતે આપણે શેનો ઉપયોગ કરીશું? તો એ વખતે આપણે મસ્ટનો ઉપયોગ કરીશું. ખાસ જોજો, કન્ફ્યુઝ નહીં થતા. આ બધું તમને આગળ શીખવાડીશ જ તે. હી મસ્ટ બી એટ હોમ. તો જુઓ, તે જરૂર ઘરે હશે અથવા તો તે ઘરે જ હશે. તો જ્યારે પણ આવું વાક્ય હોય એ વખતે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ. ખાસ જોજો, પહેલી નજરે તો તમને એમ જ થશે કે ભવિષ્યકાળનું જ વાક્ય છે, પરંતુ આગળ તમારે પૂરું વાંચવાનું, સમજવાનું અને ત્યારબાદ તમારે આ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો. કારણ કે આ બધા વાક્ય એવા છે કે તમને કન્ફ્યુઝ કરશે. બરાબર જ છે, હશે 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 બધામાં આપેલું જ છે, પરંતુ વાક્યનો અર્થ શું નીકળે છે ને એ આપણે ખાસ જોવાનું. તો મેં તમને પહેલાં જ કીધું કે શબ્દો કદાચ ગમે તે આપેલો હોય, આપણે શું જોવાનું? વાક્યનો અર્થ કેવો આપેલો છે એના ઉપર આપણે ફોકસ કરવાનું. તો આપણે આ બધા વાક્યો આવી રીતે બનાવીશું. અને જુઓ, આ વુડ, મે, માઇટ, મસ્ટ, આ બધું હું તમને મોડેલ વર્બમાં શીખવાડીશ જ, તે ડિટેલમાં શીખવાડીશ. અને શીખવાડીશ ને ત્યારબાદ તમને કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહે, એટલી આપણી ગેરંટી. કારણ કે જેવી રીતે હું શીખ્યો છું ને એવી રીતે મને કોઈ કન્ફ્યુઝન નથી, તો હું તમને એવી જ રીતે શીખવાડીશ. એટલા માટે તમને પણ કોઈ કન્ફ્યુઝન ન રહે. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટ બીનો. કદાચ ઘરે હશે તો આપણે મે માઇટ બીનો ઉપયોગ કરીશું. અત્યારે ઘરે હશે એટલે વર્તમાન સમયમાં ભવિષ્ય જેવા શબ્દો હશે તો આપણે શું કરીશું? વુડ બીનો ઉપયોગ કરીશું. અને તે ઘરે હશે તો હી વિલ બી એટ હોમ. આમાં પણ તમે વુડનો ઉપયોગ કરો તો ખોટું ન પડે, કારણ કે આમાં જુઓ, આમાં કંઈ ભવિષ્યનો સમય તો આપેલો જ નથી, પરંતુ જનરલી આ વાક્ય આવી રીતે બધા બનાવતા હોય છે. નેટિવ સ્પીકર પણ આવી રીતે જ બનાવે છે, તો આપણે પણ આવી રીતે જ બનાવીશું. અને આ વાક્યમાં પણ કદાચ તમે જોઈશો કે અહીંયા તે વિલનો ઉપયોગ કરે છે, તો વિલનો ઉપયોગ પણ થઈ શકે, પરંતુ પ્રોપર ગ્રામર મુજબ આ વાક્ય બરાબર છે. તો જુઓ, તે કદાચ ઘરે હશે તો મે માઇટ બીનો ઉપયોગ કરવાનો. તે જરૂર ઘરે હશે તો તે મસ્ટ બીનો ઉપયોગ કરવાનો.
તે ઘરે હશે તો વિલ બીનો, અને ત્યારબાદ એમ કીધું હોય કે ઘરે હશે પરંતુ અત્યારે એટલે કે વર્તમાન સમયની વાત થતી હશે તો વુડ બીનો ઉપયોગ કરવાનો. અને આવી જ રીતે જ્યારે પણ આપણે કાળના વાક્ય બનાવીશું ત્યારે ફરી પાછો આ રૂલ નિયમ લાગુ પડશે. તો એવી રીતે આપણે બધા જ વાક્યો બનાવતા શીખીશું. તો અહીંયા આપણો વિલ બીનો લેક્ચર પૂરો થાય છે. અને ખાસ તમે જોજો, એકવાર જોજો, 2 વાર જોજો, જ્યાં સુધી તમને સમજ ન પડે ત્યાં લગી જોજો. અને તેમ છતાં પણ જો તમને કંઈ કન્ફ્યુઝન રહે તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.